પ્રીતિ ને આવ્યો છે બિહાર થી ફોન. હાલો 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 રાપે દાડિયા શ્રી ગયા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારમાં સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પહેલી વાર. એટલો વહેલો દી તો ઉગી ગયો છે પણ 8 વાગી જશે. તો મસ્ત મજાનો દી નીકળી જશે. હા, ઘણા સમય પછી અમે ઘરે છીએ અત્યારમાં. નકર હોય 10 વાગ્યા પછી. હા, નકર 10 વાગ્યા પછી અમે ઘરે હોય. આજે વહેલા ઘરે તડકા થઈ જાય એવા. 10 વાગે ઘરે આવી તો થોડીક મજા બગડી ગઈ છે. ઉધરસ જેવું થઈ ગયું છે, શરદી થઈ ગઈ છે, પ્રીતિને થઈ ગઈ છે. થઈ ગઈ પ્રીતિ? અવાજ લાગે મારો નથી હોતો. તારો નથી હોતો, કોકનો અવાજ. હાલો, તો અમારે જવાનું છે વાડી કપાસ વીણવા. સેલી વીણી છે કપાસની, વીણી નાખવાનું છે. કપાસ ક્યાંથી નાખવાનું છે? तो फ्रेंड्स चलिए हम आप लोग को अपने खेतर में दर्शन करा दे कि हमारा कपास केवा થઈ ગયા है. मस्त ની ધોરા ધોરા થઈ ગયા ને સેલી વીણી પૂરું સીધું ખેંચીને ફગાવી દેવાનું છે. તો મેજિક લઈને બધાને જવાનું છે કપાસ વીણવા. ગાયોને સારી દેવાની. ગાયોને સારી દેવાની બધી. तो फ्रेंड्स चलिए अभी चलते हैं वाड़ी में. फ्रेंड हम लोग फाइनली खेतर में पहुंची गए हैं. જોઈ લીजिए અડધર ગુણાઈ ગયેલા છે. કાલ બધા બીણ નાખ્યા છે. આ બાજુ ગુણવાની છે. અહીંયા છે કંચનબેન, ઓલા બાજુ બધા દાડિયા આપણા ઘરના. પછી અહીંયા અમારા સાહેબ જોઈ લીજી બીન રહી આગળ કરકે આગળ કાંઈ પર આવી ગઈ અડધર રપામાં કે હું આગળ હોઈ ગયા. કાંઈ અડધર ના આવી ગઈ હે હો. બીજા કોકની બિનેલામાં આવી ગઈ હે તેવા ના સમજીએ કે હું આગળ આવી ગયા. હવે જઈએ કોકની બિનેલામાં આગે હે આગળ સોસરે હું આગળ આવી ગયા. હું જાઉં પાછળ એટલે હું કહી તો ચલી હું જાતે હે अपने રાપામાં. કેમ કે મારી લાડ બધાય વાર લાગી ભણવામાં હું પાછળ થઈ જાઉં એટલે ઘા જાઉં. હું જાઉં આપણે રાપામાં. મારા આ છે કંચન મારા આ છે કેવલા બાજુ લે મને તો ખબર જ નથી. હાચો તો મને અડધર આવી જાય કા. તો જોઈ લીજે બીજા કોકની બીણાડામાં હું હોત આવી ગઈ. એટલા બીણેલા છે તો ત્યાર મળી ગયા હે મને હોત તો સરી એટલા હું હોત અડધરમાં આવી ગઈ ભીણવા તો હું હોત ભીણવાનું શરૂ કરી દઉં. જોઈ લીજે મારા માં રહે કે અબ કલાટ બધાય થઈ જાય ભીણવા લાગુ તો ને હારે થઈ જાય એવા. તો સરી કંચન મને હોત બીણવા લાગી ગયો. હા મને હોત બીણવા લાગી ગયો. કઈ ના થાવું તો જાય હું એકલી બેન લો. તો ફ્રેન્ડ જોઈ લીજે મસ્ત મસ્ત ધોરા ધોરા લોક दिख रहा है. આમાં કાઈ લીલા दिखता નથી. આમાં બે લીલા दिखता નથી, ખાલા ધોરા ધોરા दिखे. પણ ડાબકા છે મસ્ત મસ્ત જોઈ લીજે. હજી કપાહિયા નથી બગડા. કેવા મસ્ત મસ્ત રોઈ નીકળ્યા આમાં. 10 વાગી ગયા છે ને તો પ્રીતિની સામે હું રાપુ લઈને આવ્યો છું. પ્રીતિથી પૂરું થયું નથી. જો માથી કોઈ દી પૂરું થતા નથી. થેલી પર લાડ ભરાઈ જાય. શું કારણ? નહીં, થેલી અડધી કોકને લીધેલી છે. અડધી હતા પહેલા હતી ને. હું કહું આમ કેમ એટલું બધું વીણવા મળી ફાસ્ટ. થેલી મારી ઓછી છે તારી લાડ છે. એમાં વાગી કનક ભરાણા હતા કા મારે નહીં, મેં તો આખી ખાલી લીધી. જાય એટલે આખી ખાલી લીધી મેં. નથી હોતી. તો એટલે વિચાર કરું મેં પ્રીતિની થેલી એમ ભરાઈ અડધી પ્રીતિ કોકને બોસ મારી લીધી. મને એમ ખબર અરે બાપા આમાં હોતો હતો એટલે રાવણ નથી. અમે આખી ખાલી કરીને લીધી છે ને. કંચન સાનો ટાઈમ જ જો 10 વાગી જાઓ. રાપા નીકળી જાય થોડાક છે બધાય ને. ઓ તો 11 વાગી જાય. હાલો વિને રાખી કંચન કે રાપા કાઢીને ચા પીવાનું છે. તો કાંઈ રાપા કાઢી લઈ પછી ચા પીવી. બધા એક રાપા કાઢી નાખ્યા છે ને હવે લાવવાનું છે બીજા રાપે. એક ગાડી થઈ જાય ને 2 થઈ જાય. 2 ગાડી થઈ જાય. લાગે મસ્ત 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 મૂકી દો. ઓ ભારી. પ્રીતિ સા બનાવી આવી અને લઈ આવી છે પોપકોર્ન નાસ્તામાં. લાડવા ને તેલ. આ માંડવી પાક છે તો ઢેપલા પેલા પતિકા પાડવાના હતા પણ પીડ્યા નહીં હોય એવું લાગ્યું. પડી ગયા તો પછી લોંદો થઈ ગયા. લોંદો થઈ ગયો પાછો. અઘરું છે હવે. હાલે પ્રીતિ ભાંગા બટકું દે. છૂટું જ પીડ્યું. એ ભાંગને કોથરી રાખી ગયો ચૂલા જમતા નથી તો મને લાડ તો લાઈ જાય. ઓહો ખાઈને ઉપયોગ કરવાનો. તો
તો પ્રીતિ નાસ્તો કરીને વીણો છે. કચરા નો થાય ખબર પડે કચરો ન થાય ને ઘરે સુલો તરત જગી જાય. સરકારને એલાન શું છે કચરા બંધ કરો કચરા બંધ કરો ને સુલો જગવાનું ચાલુ કરો. ઓ હાલો 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 રાપે દાડિયા સડી ગયા એવું છે. હાલો હાલો ચા નાસ્તો થઈ ગયો છે ભાઈ બધા. પ્રીતિને તો એ હેઠે પડી પ્રીતિને રાખો તો અહીંયા જ પડ્યું છે ને. આપણે પ્રીતિ ચા બનાવજી એટલે વાહે રહી તો મને વીણવા લાગી. બપોર થઈ ગયા હે માં ભાત લઈને આવી ગઈ હે જોઈ લીજે બધાને શેરહુ ખાઈ ગયા હે કે ખાવાની સમય થઈ ગયા એટલે અમારા બે ભાઈ છે જોઈ લીજે ભાત લઈ ના હોત આવ્યા પણ જોઈ લીજે કપાસ વીણ્યા બધા રપ્પા વીણી નાખે હો જોઈ લીજે કેમ કરે અરે દીકા એ બીવા કેમ વીણે કાકી કેમ બીવા તને બીનતા આવડે એ કાકી કેમ કપા વીણે આમ વીણે બપોરનું જમવા બેસી ગયા છીએ ને વાલરનું શાક છે હારે છે આથણા અહીંયાના છે ખબર આમરાના આથણા છે મૂળાના છે મરચા છે રોટલા રોટલી શાક પ્રીતિ ખાઈ લે ભૂખ લાગી છે ભાઈ વાડીએ જમવાની મજા તો કંઈક અલગ જ છે હવે ભૂખે બહુ લાગી છે અને સાસ ને બધું છે વાડીએ જમવાનું શિયાળો છે તો સાસ ખાવાની છે શિયાળો તો સાસ ખાવાની અહીંયા ગરમીના મોસમ આવે ને તો એટલા પોન દે આ પછી ટાઈટના મોસમ આવે ને તો બાકી વડલાનું ઝાડ છે શિયાળો છે એટલે ટાઈટ છે તો સાસ ખાય જો ઇન્દોરો છે કંચને જો આમ ખાવા મળ્યા ખાય બોલાવતા નથી વિવેક ને બધા હાલો ભાઈ તો જમી લઈએ સાયો ગોદામ એટલે તડીકો ગોચી છે હુવા માટે હેઠવાય છે બહુ કાપરીથી પ્રીતિ તો મારો વ્લોગ જોવા મળી મારો વ્લોગ નહીં અમારો બેન બધાએ ખાઈને સુઈ ગયા હતા તો અભી જાગી ગયા હે અભી જવાનું છે પાછા કપાસની રાપામાં અભી બજી ગયા હે બે તો બધાએ મસ્તીની મન થઈ ગયા હે બધાએ ના તો જોઈ લીજે મારા સાહબ બોલ રહે હે આ તો ગુલડિયામાં હે જોઈએ તો શું कर रहे हैं आप ले बिचारा जावा तो दी से तो जो हमारे खेतर में अपने लाड बदे गुलड़िया 100 से का 100 अजल मारे बुपा हो रहे हैं बताए खाई खाई कोई क्या है ये गुलड़िया आपस में आई है गुलड़िया आज से बाबू आज से नहीं आज से जोया भोगे जोई भोगे जोई आज से और रखवामा फेर पड़ी गयो तोफानी कानून बेचाराने मारी नाखी बाबू का खुद बे एक रख ली से है हमारा रब से आ खर्ची बिया और भावेश भाई गीता बहन बताया અહીંયા સડી ગયા હે કલ્ચર મિલ ગઈ હે આપણે ઠેલી જો બાબુ મારા ઠેલી હરખા કર દી છે મારા જ ન થાતો હા કર દી છે આપણે જોડા મને ઈ તો કપાવીને મને ઠેલી વારતા ને આપણે અમે કોનો ઓર શીખી જાવ માથે પકડી જાય બીજા કોનો ઓર વિડિયોમાં શીખી જાવ ઘણા તો કાપા વારીને કપાવીને કા એ કેમ લાગ આવતું કે ન ખબર આનું મારું સીધું આપણે કે હું તો જીવનમાં આ જોઈ કોઈ જોઈએ નથી કપા બાપા હું થાય આવી ગઈ છું ચાય બનાવવા કેમ કે હાંજ થઈ ગયા છે હાંજના 4 વાગી ગયા છે તો જોઈ લીજે હું કાં ચાય બનાવું તો આ છે મારે ચાય બનાવવાની જગ જોઈ લીજે હું અહીંયા ચાય બનાવું આ છે મારા દૂધ તો અહીંયા હું ચૂલા એમ બનાવી કે તાકે અહીંયાથી લાડ બધે પવન બે ને તો પવન અહીંયા આવે નહીં તો જોઈ લીજે અહીંયા આ બાજુ કપાસ થઈ ગયા છે પછી આ બાજુ કપાસ હે ઓલા બાજુથી પવન આવે જોઈએ कहाँ हूँ साहब ना लगता नहीं कि साहब पर साहब ना ले जुगाड़ अँ से जो ली चारों तरफ कपास से हूँ अँ शू अँ मारा सूलो तो चलिए सूलो नु हरखा कर नाखे पहला अँ अब बनावा से मारा चाय तो फ्रेंड सूलो मारा जगी ग्लास हम आगे हैं दाड़िया लोग पाए तो ली से बाबू चाय पी ली से आगे में से बेणी में बोनी में खर्चा में ले खेले खर्चा में नहीं खर्चा में तो 15 रुपए लेगी क्या तो ले 15 उड़ी ना भी ग्लास से ए पड़ी आइए चाय पीवा
એક વાત કહું, સાહેબ બનાવવામાં મારા હાથ ને આમાં વાળા બધા ભરી ગયો. કેમ? એવા તાપ લાગ્યા ને જલ્દી છે ભરી ગયા હે ને હવે દેખાય છે શું કેમ જોની બટકા બધાય ભરી ગયા. કેમ? આ ગૌણી થી આમ કરતી હતી તો તું લો આમાં જગી ગયા આમાં લે ભરી છે બરે તો ફ્રેન્ડ મારા હાથ ભરી ગયા છે સાહેબ નાવામાં. ને પ્રીતિ ને આવ્યો છે બિહાર થી ફોન. સાંભળો બિહારી ભોજપુરી માં વાતો કરે છે. बताई जाओ तो मम्मी कैसे बनी वो ठीक बाड़ी अपन बताई समाचार सब कोई के कौन सब कोई ठीक है बा और सब बताई सब ठीक है बहुत अच्छी थोड़ी मरे लगी ना होने ला मोने ला खिचड़ी हमको नहीं पता उड़ावे आज सुने ना क्या खाई ना जा पूरा दही ना तिलावा શું કહે છે કે સમજાય છે મને તો કાંઈ પૂરું કંચન તમને સંભળાય પણ સમજાય નહીં. दही चूरा ना थी हां કંચન સાંભળવું કંચન તમને કાંઈ નહીં સંભળાય. मेला घूमे ना गाय के चारा देव गुरी ही મને તો કાંઈ સમજાતું નથી. તમને સમજાય તો કોમેન્ટ કરજો. આજ પડી ગઈ છે ભાઈ 6 વાગી જશે 6 ની 5:30 થયા છે. આપણે 5:30 રજા લઈ લીધી છે ઘરના ખેતરમાં. પ્રીતિ હજી વીણે છે કેમ? आई હું ખાઈ પડા તો લઈ લઉં મને નિરાત નથી કપાસ કાંઈ વાંધો નહીં તારે જે જેવો જાલ છે તું વધારાની છો અમે દૂધલીમાં. હા બધા નીકળી જાય એટલે એમાં આગળ વે જાય બહાર જશે. હજી કપા બધા મેજિકમાં ભરવાનો છે એટલો વીણો એટલો આજનો ને કાલનો પીડો થઈ 2 દિવસનો કપા ભેગો કર્યો છે વાડીએ એ બધો મેજિકમાં ભરી દેવાનો છે ને પછી જવાનું છે ઘરે. માથે મેજિક માં રૂઈ ભરાઈ ગયેલા છે રૂઈ કહું ને રૂ કપાસ હાલો ઘરે. તો જા રહે हैं ड्राइवर साहब चालू करवा બધાએ બેહી ગયેલા છે હવે હું જાઉં બેહવા બુપા આएंगे પછી ઝટકા ચાલુ કરીને હર્ષી બી અહીંયા ઊભા થઈ ગઈ છે કંચન મેં જોઈ લીધી ખાલી ઢબરી લઈને બેહી ગઈ તবে હું જાઉં બેહવા કેમ કે મારા અહીંયા લબાસા છે હું મૂઠા નથી છોડી ચલી બેહી જાઉં ચલી ગયો આગળ વેલી છે બાબુ ગાડી ધીમે ચલાવી આવી જશે ઘરે. નવા કપાસ ને બધું આપણે ઉતારી લેવાનો છે ગાડીમાંથી. હું બધા આપના નકશા બદલી નાખી હવે જાઉં છું નવા કેમ કે મારે માથે બાંધેલું મારા હતી. કુટુંબમાં આજ લગ્ન છે આજે છે પેઠિયું. યસ તો હવે જાઉં નવો પહેરી નાઈન થઈ મસ્તની તૈયાર થઈ જાઉં તો પછી એક રીલ બનાવી લઉં મારે રીલ જરૂર તો જોઈએ ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં જણાવજો. તો લાઈક શેર કમેન્ટ કરતે જાજો વાહ વાહ ડાયલોગ બાકી રહી ગયો તો આ ઓલે શું કહેવાય રિંગ લાઈટ રિંગટોન. લે એટલે હું કાઈ ન કહું બાય બાય ઠીક ચાલો મળીએ બીજા બ્લોગમાં. જ્યાં સુધી બાય.